એમની પાસે નહોતું ગુલાબજળ, એમની પાસે નહોતા કોઈ શીતળ ઉપચાર. એ થાળીમાં જળ ભરી ગુલાબની પાંદડી નાખી અને નાનો એવો પંખો કરી અને આમ લેરિયો ઠાકોરજી સામે ધરે અને બોલે, ઠંડી ઠંડી લેરિયા રે. બોલો તો હું ભૂલી ગઈ. छोटी छोटी बूंदिया रे, श्रावणिया मेरा झूलना, एक झूलो डारियों में यमुना किनारे, ठंडी ठंडी लहरिया रे, श्रावणिया मेरा झूलना, ठंडी ठंडी लहरिया रे, श्रावणिया मेरा झूलना, एक झूलो डारियों में यमुना किनारे, एक झूलो डारियों में यमुना किनारे, ठंडी ठंडी लहरिया रे, શ્રાવણિયા મેરા ઝૂલના. હવે મનમાં કે ક્યાં શ્રાવણીઓ છે, ક્યાં, પણ એને ભાવ એવો થાય કે હું આમ વીંઝણો ઝૂલું અને આ ઠંડી ઠંડી લહેર મારા ઠાકોરજી ઉપર આવે અને મારા ઠાકોરજીને શીતળતા થાય અને ઠાકોરજી એને જોઈને એટલા પ્રસન્ન થાય. પછી ઊભા થઈ અને એક વાડકીમાં થોડી મિશ્રી લીધી, ગુલાબની પાંદડી વાટી, એનું જળ પોતાના સાલ્લાના છેડાથી ને નીચોવી અને એ પણો કરી ગુલાબ જળનો અને ઠાકોરજીને ધરાવ્યો અને પછી ઠાકોરજીને અનુસર કર્યા. ત્યાં 3-4 વૈષ્ણવ આવ્યા. એ કે આજે તો સવારના ક્યાંય કરતાં ક્યાંય અમને આનંદ નથી આવ્યો, આજે તમારા ઘરે આવ્યા છીએ તો અમને કાંઈક પીરસો. તો એ બેન સમજી ગયા કે આ પ્રસાદની વાત નથી કરતા પણ કાંઈક સત્સંગની વાતો કરે છે. તો કે પહેલાં લ્યો કણકો લ્યો. તો આ જે પણો ધરાવ્યો હતો બધાઈને કે લ્યો. હવે આટલી નાની વાડકીમાં પણો એ બધાઈને ચમચી તો હતી નહીં, હવે બધાના મોઢામાં દે તો થાય, હાથમાં દે તો વયું જાય, આટલો જ પણો હતો. બધાને બેસાડ્યા. એ કે લ્યો કણકો બધાય. એટલો તડકો. બધા એ વૈષ્ણવ બારગામથી આવ્યા હતા, યાત્રા કરવા જતા હતા અને આમના ઘરે વિશ્રામ કર્યો. આમણે ખબર હતી કે રોટલા તો ધરાવાય નહીં ઉનાળામાં, તો હાથે પેલા દળેલા ઘઉંના રોટલા હતા અને ઉપર માખણ અને હાથે દળેલી ખાંડ હતી. એ એના ઉપર પાથરી અને ઠાકોરજીને ધર્યું હતું કે મારા ઠાકોરજીને બીજો શીતોપચાર હું શું કરું. તો બધાને કે બેસો. હવે ચમચી હતી નહીં, બધાને કેવી રીતે દેવું. પછી રૂ લઈ આવ્યા. એ રૂ બોળીને બધાના મુખમાં એ ગુલાબ જળવાળો પણો દીધો અને બધાને જે તડકાના આવ્યા હતા, ગ્રીષ્મ ઋતુ અને ગરમી કે મારું કામ, અને જે શીતળતા થઈ અને શેરડો પડ્યો ટાઢો મજાનો, ચારેય વૈષ્ણવ રાજીના રેડ થઈ ગયા. તમે આ ઠાકોરજીને કયું અમૃત ધરાવ્યું છે, અમારી બધી ગરમી જતી રહી, અમારું આખું શરીર શીતળ થઈ ગયું, આજે અમે રાજી થઈ ગયા, આજે અમે અહીંયા આખો દી રોકાશું, સવારે વહેલા નીકળશું. કાંઈ વાંધો નહીં, રોકાવ મારા વાલા. અને બધાને પછી કીધું કણકો લ્યો. બધા સમજતા હતા કે આના ઘરમાં શું હશે, શું ધરાવ્યું હશે. તો આણે તો આવી રોટલી મજાની, એના ઉપર ઘી અને એના ઉપર આ ખાંડ પાથરેલી અને ઓલું ગુલાબ જળ સે છાંટકું અને બધાને બેસાડ્યા. બધાએ ધરાઈને પ્રસાદ લીધો. આટલો કણકો લીધો પણ બધાના પેટ એવા ભરાઈ ગયા અને બધાએ કીધું હવે થોડો સત્સંગ કરાવવો, પછી અમે વિશ્રામ કરીએ,
સવારના 3 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ અને ગરમી કે મારું કામ. બધાય બેઠા. ના બેન કે મને શું સત્સંગ આવડે, પણ જે મારો વાલો કરાવડાવે. એક હું તમને કહું, મારા પિયરમાં એક નંદુબા કરીને વૈષ્ણવ હતા. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે, સાવ નિષ્કંચન. હવે ઠાકોરજીના સુખનો વિચાર એ કરે એવો બીજું કોઈ ન કરે. હવે ઓલો ખસની ટટ્ટી બધાય બાંધે. એની પાસે તો એવા પૈસાય નહીં, દ્રવ્યય નહીં, તોય ગાંધીને ત્યાંથી થોડો ખસની પેલી લઈ આવ્યા, માટલામાં નાખી ઠાકોરજીની મથનીમાં, અને 7 વાર ગાળ્યું. ક્યાંક મારા ઠાકોરજીને વાળો ન આવી જાય. મારા ઠાકોરજી માખણથી વધુ કોમળ છે. મારા ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે. અને પછી ઠાકોરજીને એ જળ ઝારીજીમાં ધરાયું અને પછી પોતે એ જળ રવા દીધું. સાંજે ઘણા બધા વૈષ્ણવ આવે છે, આ બધાને લવડાવીશ. અને પોતે માટલામાં એક ટીપું નાખી અને એ જળ લીધું. પણ એ જે શીતળતા થઈ, ઠાકોરજીના સુખનો વિચાર એણે જે કર્યો, 7 વાર એ ખસનું ગળાનું પાણી ગાળીને ઠાકોરજીને ધર્યું, તો એ એક ટીપું માટલામાં નાખ્યું. એના ઠાકોરજીએ એવું શીતળ કર્યું કે એના શરીરમાં પણ એવી શીતળતા થઈ કે બધાય સત્સંગમાં આવ્યા ત્યારે બધાને લેવડાવ્યું. બધાય રાજી રાજીના રેડ થઈ ગયા. તો જો આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ, એના કરતાં અનેક ગણો આપણા તત્સુખનો વિચાર ઠાકોરજી કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાંજ પડી એટલે બધા વૈષ્ણવે વિચાર કર્યો કે હવે આને ત્યાં તો કાંઈ વ્યવસ્થા નહીં હોય, પ્રસાદ લેવાનો આગ્રહ કરશે, છે તો સાવ નિષ્કંચન. હવે ઉતરા અહીંયા, બીજે જવાય નહીં. આના ઘરે એને વૈમસ્ય થશે કે આ 4 જણને લેવડાવું છું. પણ ઠાકોરજી જેના ઘરે બિરાજતા હોય, જેના માથે બિરાજતા હોય, એણે ચિંતા કરવાની જરૂર નથી. ઓલા ઘઉં થોડા ભયડેલા હતા તો ઠાકોરજીને સેન ભોગની અંદર ગાય તો હતી. ઠાકોરજીની કૃપાથી ગાયનું દૂધ દોયું. ઠાકોરજીને એ દૂધ અને આ ભયડેલું જે થોડું હતું એ સુંદર ઘીમાં સોતરી અંદર શેર 1.25 શેર જેટલું ગાયનું દૂધ પધરાવ્યું ચૂલા ઉપર. આટલી બધી મિશ્રી અને ખૂબ હલાવી અને એટલી સુંદર સામગ્રી કરી ઠાકોરજીને સેન ભોગમાં ધરી અને પછી સરાવ્યા, અનોસર કર્યા અને વૈષ્ણવને કે બેસો, હવે આજે આપણે બધાએ આ પ્રસાદ લઈ અને તમે પછી રાતના આરામ કરો. તો કે હવે અમારે સવારે વહેલા નીકળવું છે, એટલે 3 વાગે અમે કૂવે સ્નાન કરી આવશું. તો કે પછી તમને હું ફાનસ લઈ અને પાદર સુધી વળાવી જઈશ, કારણ કે અમારા ગામમાં કૂતરા બહુ છે, તમને હેરાન કરે એ મારાથી સહન ન થાય. પણ પહેલાં તમે આ મા પ્રસાદ લ્યો. બધા વિચારે આણે આટલું બિચારીએ ધરાવ્યું છે, એમાં શું અમને દે, શું એ પોતે લે. એટલે કીધું કે ના, બપોરે અમે એટલો બધો ધરાઈને પ્રસાદ લીધો છે કે હવે અમારામાં જરાય ત્રેવડ નથી. તો કે ના, મારા ગળાના હમ છે, બધાએ બેસી જાઓ. અને બધાએ બેઠા. આટલું પીરસું, બધાએ લીધો. પાછું આટલું પીરસું, બધાએ લીધો. પાછું આટલું પીરસું. આટલું હતું એ જ્યાં સુધી એ વૈષ્ણવ ધરાઈને લીધું નહીં ત્યાં સુધી ખૂટ્યું નહીં.
અને પછી એ મહાપ્રસાદ પેલા વૈષ્ણવે લીધો. ત્યારે આ વૈષ્ણવે ચારે વિચાર્યું કે કોણ કહે છે કે ઠાકોરજીને વૈભવની જરૂર છે, કોણ કહે છે કે ઠાકોરજીને આ બધી જરૂર છે. આ વૈષ્ણવનો ભાવ તો જુઓ, 4 વૈષ્ણવને હાંચવા તોય આજે ખોટું નહીં, તો પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અને પછી સત્સંગ કર્યો અને ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક मनोहर बाने, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानू कहाँ पुण्य उदय भयो, मेरे करजू पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद करतन्यो छावर, परमानंद करतन्यो छावर, वारी वारी जाओ बलिहारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. તો આવા વૈષ્ણવ, આવો ભાવ, જો તમારો ભાવ ખરેખર સાચો હોય તો ઠાકોરજી તમારી લાજ રાખે છે, રાખે છે, રાખે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रति गोपिका मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબીન સબજુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जा सोय निवेरो। सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को
ચેરો ભરોસો દ્રઢ ન ચરણ કેરો. દડયના ચરણ કેરો ભરોસો દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.